મધની માઈક કાઢી ગઈ 2 વીઘાની સોળી વાવી દીધી છે અમારા નણંદબાઈએ અને મગ તો એટલા છે ને તે વાત જ ની આખો રૂમ ભર્યો મગનો બોલો હડો તો નહીં જ આમ તો જો સોળીમાં એક સિંગ હડેલી નથી આમ જો હાલો ફ્રેન્ડ તમને બધાને જય માતાજી તો જો છે ને આજે અમે મહેમાન ગતિ કરવા અમે ફાસરા આવેલા હતા ફાસરા આવ્યા હતા તો અમારા નણંદના ઘરે અમે આવ્યા હતા તો અમારા નણંદબા કહે છે કે અમારી વાડીએ જાવ સોળી ને બધું વાવેલું છે તો તમે વીણતા આવો તો જા અમે એની સોળી વાડી આવી ગયા અને આ બધી મસ્ત મજાની સોળી છે તો આપણે વાડી આવ્યા છે એટલે આપણે સોળી તો લેતા જ જવાના છીએ તો આપણે હવે સોળી વીણી લઈએ કેમ કે અમારી વિનોદને સોળીનું શાક બહુ ભાવે છે એમાંય તે આખી સોળીનું શાક કરશું એટલે વિનોદને તો મજા પડી જાહે તો આપણે આ સોળી હારી હારી છે ને લઈ લેવી આવ્યા તા મહેમાન ગતિ કરવા તો કે અમારી વાડીએ સોળી છે તો તમે કે ભાભી થોડીક લેતા જાવ મેં કીધું વાહ ભાઈ વાહ સોળી લેવાની મજા પડી ગઈ આપણને તો આપણે હવે આમાં ગોતી લઈએ હારા હારા દાણા વાળી હોય ને સોળી મસ્ત મજાની એ ગોતી લઈએ તો જો આવી છે સોળી હે મસ્ત છે હો આખી સોળીનું શાક થાય એવું છે મસ્તનું જો હારી હારી જ લઈ બોલી જ લઈ આમાંથી છે ને હું હારી હારી સોળી વીણી આ બાજુ જોઈ આમ જો કેમ કે એટલી બધી સોળી ભાળી નહોતી અને મજા આવી ગઈ વીણવાની તે આવી મસ્ત મજાની સોળી વાહ ભાઈ વાહ ને વિનંદન મજા પડી જાય આખી સોળીનું શાક ખાવાની નહીં એને તો આખી સોળીનું શાક બહુ ભાવે હા કેવી મસ્ત લીલી આ બધું પાણી બહુ હશે હો જો મિત્રો ફાસરા વાળા હોય ફાસરા ગામના હોય એ લોકો કમેન્ટ કરજો મેં આજે ફાસરા ગામમાં આવ્યા છે કેવું ગામડાનું નામે છે કોઈ દિવસ સાંભળ્યું નતું પહેલી વાર આવીશું નહીં તો કેવી મસ્ત સોળી છે લીલી દાણા વાળ્યો ભરદાર રેડી કેટલી મસ્તની છે નહીં તો આમાં દવા ને બધું સાટા કરવાનું નકર તો આમ જોજો ઈળું ન હોય એમાં એક સોળી હળેલી નથી હા આમ જો હા મેં સુધી દેખાય ત્યાંથી 2 વીઘા ની હોય 2 વીઘા તો હોય જ ને 2 વીઘાની સોળી વાવી દીધી છે અમારા નણંદબાઈએ અને મગ તો એટલા છે ને તે વાત જ ની આખો રૂમ ભર્યો મગનો બોલો એટલા મગ છે મેં તો તમારે સારું પાણી હોય ને અને પછી કેનાલ છોડે એટલે કેનાલ નું પાણી હોય એને ઉનાળા ચોમાસા જેટલી ઓલા આવી ગયું રળ આપણે આ જાજી સોળ આ બાજુ જવું હે હું નણંદબાનું બહુ નથી ખાવું આપણે એક જ શાકની લઈ છે બીજા શાકની લેવી નથી આપણે એટલે થોડીક જ લેવી છે મેં થોડીક આપણી હાટે લઈ લે ને થોડીક કાકા હાટે લઈ લો એમ કાકાને નહીં દેવી પડે ને બિચારાને જો મેં મારું તો કહ્યું હારે મારા કાકા લઈ લેવાય જો ને ક્યાં બિચારા ના પાડે છે કેવી મસ્ત મને ઈ થાય આમ તો જો ગાંડા થઈ જાય એવી મસ્ત સોળી છે અને વળી હડો તો નહીં જ આમ તો જો સોળીમાં એક સિંગ હડેલી નથી આમ જો છે ને મસ્તની છે તેથી તમે લાવ્યો ને હળેલી હતી થોડીક થોડીક આ હળેલી નથી મને તો આમ ગાંડી થઈ ગઈ સોળી ભાણી આમ તો મને દીધા હળેલી નહીં દવાન બવાન બધું સાટતા હોય કે નહીં એટલે હળેલી નથી આમાં નકર અત્યારે ઉનાળું તો હળેલું આવે થોડું એને બદલે હળેલી નહીં કાંઈ નહીં મજા આવી ગઈ આમ એક ખરું મધની માઈક કડી ગઈ સોળી વીણવા આવી ને તમને મધની માઈક કડી ગઈ છે એટલે બહુ વીણવી નથી હાલો વૈયા છે માઈ ગઈ મધની માઈક કડી ગઈ કેમ કે નણંદબાનું બહુ લેવાય નહીં આમ તો મોટા હશે ને તમારા કરતા નાના છે મોટાનું લેવાય નાનાનું ન લેવાય હા લે ભાઈ નહીં હાલે આપણે ક્યાં બીજી વસ્તુ કઈ લેવી છે આમાં લઈ લો તો ફ્રેન્ડ આપણે મહેમાન ગતિ કરી લીધી વાડીએ આવી ગયા હતા તો વાડીએ સોળી આપણે વીણી લીધી છે હવે જવાનું છે આપણે દેપલા તો બસ આજના વિડીયોમાં એટલું વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશે બ્લોગમાં બાય બાય
તો મિત્રો આખી ગાંડી ભરી લીધી છે સોળીની ને આ ભાઈને મેં બોલાવ્યો છે ગાંડી વાળવા. લે પકડ અહીંયા ભાઈ. ઓ લડકા એસે ની એસે અહીંયા પકડ. બસ આમ પકડ આમ. બસ મુકા છોડો અહીંયા 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 આ લા છોકરાને ગાંડી વાળ દે. એટલે આ એની માની લાને એની લાને તો કાઈ આમ પકડ અહીંયા બે હાથે આમ. બસ આને ગાંડી વાળી કહેવાય. હું તુંય ભાણાભાઈ થઈને મારે કઈ કેવું પડે તને. હવે આપણે ગાંડી લઈ લઈ માથે. લો હાલો ઘેરે.